માં બીજી વાર માવઠું ખેડૂતો માટે વજ્રઘાત બનીને ત્રાટક્યું। ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। 20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ 3 દિવસ પછી ફરી એકવાર રાજ્યમાં માવઠાએ તબાહી મચાવી છે। વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, ગાંધીનગર સહિતના શહેરોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ધનસુરા પંથકમાં વહેલી સવારે વાદળો છવાયા અને આકાશમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસતા રોડ ભીંજાયા હતા। જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું। વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે, જેને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે। આ તરફ મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો। મહેસાણા શહેરમાં વાદળો છવાયા। એક તરફ ઠંડી ગરમી, બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। આ બાજુ નર્મદા જિલ્લામાં પણ માવઠું કહેર બનીને વરસ્યું। રાજપીપળા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું। ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો। શિયાળાની વિદાય સમયે માવઠું ત્રાટકતા આંબા પર આવેલા મોર પણ ખરી પડવાની શક્યતા છે। જૂનાગઢના વિસાવદર પંથકમાં માવઠું આવતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ ગઈ। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ઘઉં અને ચણામાં નુકસાનીની ભીતિ છે। સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાએ મુસીબત વધારી। ઠંડી વચ્ચે વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।